હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજે ભણીશું 2019 ગુજકેટ પાર્ટ 2 બરાબર. પાર્ટ 1 એક આપણે આવી દીધેલું છે. આજે આપણે પાર્ટ 2 શરૂ કરીએ છીએ, એટલે કે લેક્ચર નંબર 2. તમને ખબર છે જ કે આપણે 2006થી માંડીને 2020 સુધીની એક સિરીઝ શરૂ કરી છે અને એ સિરીઝના ભાગરૂપે આપણે 2019નું લેક્ચર 2 સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, ચલો સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન છે, જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 0.16 કેલ્વિન હોય તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે? હવે આપણને આ સૂત્રની ખબર હશે કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ આઈ. બરાબર. હવે અહીંયા આઈ એટલે કે વોન્ટ ઓફ અવયવ. જો ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા એવો જો કોઈ પદાર્થ આપેલો હોય તો આઈની કિંમત 1 આવે. હવે અહીંયા એવી કોઈ સ્પષ્ટતા કરેલી છે નહીં કે આમાં જે વિદ્યુત વિભાજ્ય આપેલું છે એનું આયનીકરણ થાય છે કે નથી થતું. તો તે સંજોગોની અંદર આઈ બરાબર તમારે 1 ગણી લેવાનું. બરાબર, ઓકે. હવે કઈ કઈ વસ્તુ આપેલી છે ડેલ્ટા ટીવી? તો કે મોલાલિટી 0.05 છે, એટલે કે સ્મોલ એમ એની કિંમત તમને આપેલી છે 0.05. 0.16 એ ડેલ્ટા ટીબીની કિંમત છે. તો અહીંયા મૂકું છું 0.16 ઇઝ ઇક્વલ ટુ કેબી. એ તો શોધવાનું છે એટલે મૂકી દો કેબી ઇન્ટુ સ્મોલ એમ 0.05. આઈ આપેલું નથી તો આપણે એને 1 જ મૂકી દેવાનો. બરાબર. તો 0.16 સરળતા ખાતર મૂકું છું 16 ભાગ્યા 1, 2, 3 એટલે 100. આ 0.05 છે એટલે અહીંયા 5 મૂકો, અહીંયા મૂકી દીધા 100. બરાબર. આ બે કેન્સલ થયા. એ કેટલા થયા? 16 ભાગ્યા 5 બરાબર 3.5. એ આપણો આન્સર છે. સોરી 3.2 એ આપણો આન્સર છે. ક્લિયર? તો અહીંયા 3.2 એ આપણો આન્સર મળી ગયો. K3FeCN6 ના જલીય દ્રાવણનો વિયોજન અંશ આલ્ફા 0.778 હોય તો તેનો વોન્ટ ઓફ અવયવ આઈ ગણો. હવે આપણને એક સૂત્રની ખબર છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ n માઇનસ 1 અને અહીંયા આલ્ફા. જે આલ્ફા છે એ છે વિયોજન અંશ, એની કિંમત આપણને આપેલી છે. આઈ કિંમત શોધવાની છે. સવાલ રહ્યો n બરાબર કેટલા? તો ધ્યાન આપો, અહીંયા n બરાબર શું આવે તે. n એટલે કે આ જે પદાર્થ છે એને તમે પાણીમાં ઓગાળો તો કુલ કેટલા આયનો ઉત્પન્ન થાય છે તે. તો અહીંયા કેની સંખ્યા 3 વાર છે અને એક વાર બ્રેકેટ છે, એટલે એક બ્રેકેટ એટલે એક આયન અને આ 3 એટલે 4. એટલે ટોટલ n બરાબર કેટલા આવે? 4. તો અહીંયા બરાબર મૂકી શકો કે 1 પ્લસ nની કિંમત આવી 4 એટલે 4 માઇનસ 1 આલ્ફા. આલ્ફાની કિંમત કેટલી છે? તો 0.778. બરાબર. તો આટલા બરાબર શું થશે? 1 પ્લસ અહીંયા આવશે 3 ઇન્ટુ 0.778 બરાબર એ લખીશું આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આ જે 2 છે એનો ગુણાકાર છે 2.334. બેનો સરવાળો કરો તો આઈ ઇઝ ઇક્વલ ટુ 3.334. ખૂબ જ સહેલો ક્વેશ્ચન છે. તાપમાન બદલતા નીચેનામાંથી કયા એકમના મૂલ્યમાં ફેરફાર થતો નથી? બિલકુલ સિમ્પલ વસ્તુ યાદ રાખો કે તાપમાન બદલવાથી સાંદ્રતાના કયા કયા એકમો બદલાય? તો કે જે એકમો કદ ઉપર આધારિત હોય તે બદલાય અને કદ ઉપર આધારિત ન હોય એ ના બદલાય. હવે આ જે નોર્માલિટી છે, બરાબર, નોર્માલિટી એટલે n. પછી આટલું યાદ રાખજો, નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, પર્સન્ટેજ, W/V, V એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, પર્સન્ટેજ V/V, આ બધું કદ ઉપર આધારિત છે.
તે ઉપરાંત ppm, એમાં પણ કદ અને વજન બંને આવે. એટલે જો કદ પર આધારિત હોય તો આ દરેકે દરેક વસ્તુ તાપમાનથી બદલાય. પણ કોણ ન બદલાય? એક તો જો મોલાલિટી, સ્મોલ m એટલે કે મોલાલિટી, એ ના બદલાય. પછી બીજું શું ના બદલાય? પર્સન્ટેજ, W/W. પછી શું ના બદલાય? મોલ અંશ. તો આ જે છે એ બધા વજન ઉપર આધારિત છે, બરાબર. તો જે વજન ઉપર આધારિત હોય એ તાપમાનથી બદલાતું નથી. તાપમાન બદલાય તો પદાર્થનું વજન બદલાતું નથી. તો શું થાય કે શેમાં ફેરફાર થતો નથી? તો કે મોલાલિટી એ વજન ઉપર આધારિત છે, માટે તેમાં ફેરફાર થતો નથી. Zn2+, Ni2+Ni આ એક કોષ આપેલો છે, એના માટે કયું ખોટું છે? તો 4 ઓપ્શન આપેલા છે: ગેલ્વેનિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ, વોલ્ટેઇક કોષ અને ડેનિયલ કોષ. તો કયું ખોટું છે? તો કે ડી, ડેનિયલ કોષ એ ખોટું છે. તો કે કેમ? તો તમે સમજો. ડેનિયલ કોષનો મતલબ એવો છે કે ડેનિયલે જે કોષ આપેલો હોય તે. તો ડેનિયલ કોષમાં શું આવે? ડાબી બાજુ Zn2+, તો જમણી બાજુ Cu2+Cu. આવી રચના હોય એને જ ડેનિયલ કોષ કહેવાય. ધ્યાન આપો. ડેનિયલ કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ છે, ગેલ્વેનિક કોષ પણ કહેવાય, વોલ્ટેઇક કોષ પણ કહેવાય. પણ ડેનિયલ કોષ જ્યારે બોલતા હોઈએ તો એક વાત બહુ સ્પષ્ટ છે કે આ બાજુ ઝીંક, આ બાજુ Cu2+ એવું હોય એને જ ડેનિયલ કોષ કહેવાય. અહીંયા એવું નથી, માટે કયું ખોટું કહેવાય? ડેનિયલ કોષ. AlCl3, AgNO3 અને MgSO4ના દ્રાવણોમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા ધ્રુવો આગળ એલ્યુમિનિયમ, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે? બરાબર. અને તેના 1, 2 ને 3, 4 ઓપ્શન આપેલા છે. હવે અહીંયા દાખલો, આ પ્રકારનો દાખલો આવે તો શું કરવું? ધ્યાન આપજો. એવું માનશો નહીં કે આવું જ પૂછે, પણ અહીંયા AlCl3, AgNO3, MgSO4 એની જગ્યાએ કંઈક ને કંઈક બદલાયા કરે. પણ આ પ્રકારના દાખલા ઘણીવાર પૂછાય છે, એનું ધ્યાન આપજો. જો AlCl3 છે તો એમાં શું આવે? Al3+n આવે. તો એમાં 3 મોલ ઇલેક્ટ્રોન તમે પસાર કરો તો 1 મોલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય. ચલો, બીજું કોણ છે? AgNO3. AgNO3માં શું આવે? Ag+ આવે. તો 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે તો આપણને Ag રૂપાંતર થાય. MgSO4માં Mgની સમજતા કેટલી? 2+. તો એને 2 મોલ ઇલેક્ટ્રોન આપો તો આપણી પાસે 1 મોલ Ag પ્રાપ્ત થાય. બરાબર. હવે એલ્યુમિનિયમ માટે 3 મોલ જોઈએ, Ag+ માટે 1 મોલ જોઈએ, Mg2+ માટે 2 મોલ જોઈએ. પણ આપણે કેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ? માત્ર 1 જ મોલ. તો 1 મોલ ઇલેક્ટ્રોન વડે પ્રાપ્ત થતો, અહીં લખું છું એલ્યુમિનિયમ, અહીંયા લખું છું Ag અને અહીંયા લખું છું Mg. તો આપણે મોલ પસાર કરીએ છીએ 1 જ. તો શું કરવાનું? અહીંયા 1/3 કરી દો. બરાબર. અહીંયા 1 જ મોલ પસાર કરો છો તો ભાગ્યા કેટલા કરવાના? 1. અહીંયા 1 જ મોલ પસાર કરો છો તો ભાગ્યા 2. આવું કરી દેવાનું. મનમાં પ્રશ્ન થાય કે આવું શું કરવા કર્યું? તો એક સાદી વાત શીખવાડી દઉં તમને. આ સમીકરણનો મિનિંગ શું થાય કે 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો 1 મોલ Al મળે. હવે આપણે કેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ? 1 જ. તો 1 કેટલા? તો શું આવે? 1 × 1/3 બરાબર 1/3 આવ્યું કે નહીં? બરાબર. એટલે કે જેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ એને અંશમાં રાખવાના અને આ સમીકરણમાં જે આવે છે એને ભાગી નાખવાના. હવે દાખલા તરીકે આ દાખલો તમને 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ એવું ના આપે અને તમને એમ કે 2 મોલ પસાર કરીએ છીએ, 3 મોલ પસાર કરીએ છીએ, 4 મોલ પસાર કરીએ છીએ, તો બહુ ચિંતા નહીં કરવાની. દાખલાની મેથડ આ છે એ ધ્યાન આપી લેવાનું. તો પહેલાં તો તમને સમીકરણ ખબર હોવી જોઈએ. કંઈ ખબર ના હોય તો આપણને એવી ખબર તો પડે એલ્યુમિનિયમ 3+ જ હોય ને. તો Al3+ એના 3 ઇલેક્ટ્રોન ઓરિજિનલ સમીકરણના મોલ કેટલા આવે તે જોઈ લેવાના. એટલે જેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ તે
ભાગ્યા સમીકરણમાં જે આવે છે તે આ કરી નાખો. આમાં 1 ભાગ્યા આ 1 છે એટલે આ 1 ભાગ્યા 1 કરી દેવાનો. એ પ્રમાણે અહીંયા 2 છે તો 1 ભાગ્યા 2. તો અહીંયા ગુણોત્તર કેટલો મળે? ગુણોત્તર શું મળે? 1/3 જેમ 1/1/2 આવું મળે. પણ આવો ગુણોત્તર તો આપેલો નથી, કંઈ વાંધો નથી. લસા ગણી કાઢો. લસા કેટલો આવે? 6. દરેકને 6 વડે ગુણી નાખો. તો આને 6 વડે ગુણો 1/3, એને 6 વડે ગુણી નાખો. એ પ્રમાણે 1 એને 6 વડે ગુણી નાખો. 1/2 એને 6 વડે ગુણી નાખો. તો શું બને અહીંયા? આને 6 વડે ગુણો એટલે કેટલા આવે? 3 દુ 6 એટલે 2. આ તો 6 ના 6 રહ્યા. અહીં કેટલા આવે? 3. તો 2/6/3. 2/6/3 બરાબર. તો આ આપણો આન્સર થયો. કોઈક વાર આ દાખલા આવી રીતે પણ પૂછે. દાખલા તરીકે તમને 6 વડે ગુણીને આપણે લસા શોધ્યો. પણ માની લો કે 6ની જગ્યાએ 12 વડે ગુણી નાખું. બરાબર. 12 વડે ગુણી નાખું તો આને 12 વડે ગુણી નાખો તો શું આવે? 4 આવે ને. તો 12 વડે ગુણી નાખો તો 4 જેમ આને 12 વડે ગુણો તો અહીંયા 12 આવે. આને 12 વડે ગુણી નાખો તો 6 આવે. તો આ રીતના ઓપ્શન આપેલા હોય તો પણ ધ્યાન આપવાનું, ગભરાવાનું નહીં. બરાબર. આ એક પ્રક્રિયા આપેલી છે અને એના માટે ત્વરિત પ્રક્રિયા વેગનું સમીકરણ શું આવે તે 4 ઓપ્શન આપેલા છે. આપણે ઓપ્શનને પછી જોઈએ, પણ પહેલાં તો હું તમને શીખવાડી દઉં કે આની જગ્યાએ કંઈ પણ આપેલું હોય તો કામ કેવી રીતે કરવાનું તે. તો જુઓ, પહેલાં તો આ જે પ્રક્રિયક છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે, એટલે પ્રક્રિયક માટે પહેલાં લખો તો માઇનસ. બરાબર. આ 3 છે તો 3/1 એવું કહેવાય. એટલે તમારે લખવાનું શું? 1/3 એવું કરી દેવાનું. બરાબર. એક 1/3. પછી DA છેદમાં DT બરાબર. પ્રક્રિયક છે માટે માઇનસ મૂકવાનો. 2 છે અહીં લખું છું 1/2. અહીં લખ્યું છે DB છેદમાં DT બરાબર. નિપજ છે માટે લખો પ્લસ. અહીં લખું છું 1/2 અહીંયા આવશે DC અને છેદમાં DT. બાય ચાન્સ આવું નથી આપ્યું, તમને એમ કે 3/2 A વત્તા 2/3 B અને અહીં આપ્યું છે 3/4 C. અને આના માટે તમને પૂછ્યું છે કે તમે વેગ સમીકરણ લખો. તો કંઈ શું કરવાનું? માઇનસ પછી આ જે ઉલટાઈ નાખો એટલે -2/3 અહીં લખો DA/DT. પ્રક્રિયક છે લખો માઇનસ, ઉલટાઈ દો 3/2 DB છેદમાં DT બરાબર. આ નિપજ છે માટે પ્લસ, ઉલટાઈ દો 4/3 તો શું આવે? DC છેદમાં DT. તો આપણો જે આન્સર છે આપણા સમીકરણ માટે એ આ પ્રમાણે કહું છે. ચેક કરી લઈએ તો તમે જુઓ -13 DA/DT આ સરખું છે અને આ સરખું છે. તો આપણો જવાબ કયો આવ્યો? C. પ્રક્રિયા એમાંથી બીમાં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા વેગ 3 ગણો થાય છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કયો હશે? ચલો, આ પ્રક્રિયા માટે વેગનું સમીકરણ લખો તો શું બને? વેગ એટલે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ K. અહીં લખું છું એની સાંદ્રતા અને x એ એનો પ્રક્રિયાક્રમ. બરાબર. હવે આ શરૂઆત છે. હવે પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરીએ છીએ એટલે કે જે એની જે સાંદ્રતા છે એ 9 ગણી કરીએ તો આ K તો એમને જ રહે. આને લખીશું 9A. આ x એમને જ રહેશે. બરાબર. તો પ્રક્રિયા વેગ 3 ગણો થાય છે એટલે આ પ્રક્રિયા વેગ 3 ગણો થાય છે એટલે શું લખવાનું? 3V. હવે આ જે સમીકરણ છે એને ઉલટાઈ દઈએ, ઉલટાઈને ગુણોત્તર લઈ લઈએ. તો ઉલટાવીને ગુણોત્તર લેવાનું એવું કેમ કહું છું? તો નોર્મલી હંમેશા યાદ રાખો, ગુણોત્તર લેવાનો આવતો હોય તો અંશમાં મોટી કિંમત આવે અને છેદમાં નાની કિંમત આવે તો તે ગણતરીની અંદર આપણને બહુ જ સરળ રહે. તો લખું છું અહીંયા 3V છેદમાં V ઇઝ ઇક્વલ ટુ K. અહીંયા છે 9A, અહીંયા છે X, અહીંયા છે K, અહીંયા A અને અહીંયા છે મારી પાસે X. બરાબર. તમે પરીક્ષામાં તો ડાયરેક્ટ કરો તો ચાલશે, અહીંથી છેદ લઈ તો ચાલે, ના આવડે એવું નથી. પરંતુ આ કોના માટે છે? શરૂઆતના સમયમાં. હવે તમારી એક્ઝામ નજીક આવતી હોય
તો તે સંજોગોમાં આવું કરવાની કોઈ જરૂર છે નહીં. ચલો આ વી ગયો, આ વી ગયો, આ કે ગયો, આ કે ગયો. હવે એટલા બરાબર શું થશે? તો તમે જુઓ, આ 3 ઇઝ ઇક્વલ ટુ 9ની એક્સ ઘાત ઇન્ટુ એની એક્સ ઘાત છેદમાં પણ એની એક્સ ઘાત આવે. આ કેન્સલ, આ કેન્સલ. હવે શું કરીશું? આ 3 એમને એમ રાખો એટલે 3 3 9 છે તો 3નો વર્ગ મૂકી દો. અહીંયા ઉપર તો એક્સ આવે જ, તો 3 બરાબર અહીંયા 3 2x આવે. આની ઘાત 1 મૂકી લો. 3 અને 3 આધાર સરખા છે, આધાર સરખા છે માટે 1 ઇઝ ઇક્વલ ટુ 2x આવે. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આપણો ઓપ્શન કયો આવે? એ. નીચેના પૈકી ફોસ્ફરસના ઓક્સી એસિડની કઈ જોડમાં પીની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી? ચલો દરેકના ઓક્સિડેશન આંક શોધી કાઢીએ. H એટલે 1, O એટલે -2 બરાબર. 7 × 2 એટલે -14, 4 × 1 એટલે +4. -14માંથી 4 જાય તો -10. -10 જમણી બાજુ ગયા. હવે જમણી બાજુ ગયા એટલે શું? તો જો આવું થાય ને, 4H વત્તા 2P વત્તા 7 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. 0 શું છે? ઉપરનો જે વીજભાર આપેલો છે તે. આમ તો જો કે 12મા સાયન્સના વિદ્યાર્થીને આ શીખવવાનું હોય નહીં, આ 11મા સાયન્સમાં આવી ગયું છે, છતાંય ઘણી વખત છોકરાને ભૂલ પડી જાય છે. 4 × 4, અહીંયા છે 2P, પછી O એટલે -2, 7 × 14, 7 એટલે 7 × -2 એટલે -14 બરાબર 0. -14માંથી 4 જાય તો -10, -10 જમણી બાજુ જાય તો +10 એટલે કે 2P બરાબર 10. તો P બરાબર કેટલા આવે? +5. તો અહીંયા Pનો ઓક્સિડેશન આંક +5. હવે ડાયરેક્ટ ગણીશ. Hનો ઓક્સિડેશન આંક 1, Oનો ઓક્સિડેશન આંક -2, 10 × 20 -20, 5 × 5 બરાબર. 20માંથી 5 જાય તો 15, 15/3 એટલે કે 5. તો અહીંયા 5 અને 5 સરખા છે. આપણને શું પૂછ્યું છે? સમાન નથી. તો ક્યાં સમાન નથી એ ચેક કરી લઈએ. અહીંયા તો સમાન છે. H એટલે 1, O એટલે -2, 4 × 2 = 8, 8માંથી 3 જાય તો 5. H એટલે 1, O એટલે -2, 7 × 2 = 14, 14માંથી 4 જાય તો 10, 10/2 એટલે 5. આ બંનેમાં સમાન છે. H એટલે 1, O એટલે -2, 4 × 2 = 8, 8માંથી 3 જાય તો 5, આનો ઓક્સિડેશન આંક 5. H એટલે 1, O એટલે -2, અહીંયા ગણ્યો છે ને 5, તો અહીંયા મૂકી દીધો 5. પછી અહીંયા લઈએ Hનો ઓક્સિડેશન આંક જોઈ લઈએ. આ H1, આ છે -2, 7 × 2 = 14, અહીંયા 5 ગણેલો છે જ એટલે મૂકી દો 5. H3PO3, H3PO3 અહીંયા કંઈ ઓક્સિડેશન આંક ગણેલો નથી, ગણી કાઢીએ. 1, અહીંયા -2, 3 × 2 = 6, 6માંથી 3 જાય તો 3. તો અહીંયા ઓક્સિડેશન આંક 5 છે, અહીંયા ઓક્સિડેશન આંક 3 છે. એટલે કે આ બંનેની અંદર પીનો ઓક્સિડેશન આંક સમાન નથી. તો આપણો ઓપ્શન કયો આવે? ડી. નીચેના પૈકી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? આ બધા જ ક્લોરીનના ઓક્સો એસિડ છે. હવે ક્લોરીનના ઓક્સો એસિડની અંદર આનો આન્સર આવે છે આ. કઈ રીતે સમજી લો? H એટલે ઓક્સિડેશન આંક +1, O એટલે -2, 4 × 2 = 8માંથી ગયા તો 7, આનો ઓક્સિડેશન આંક 7. H એટલે 1, O એટલે -2, Clનો ઓક્સિડેશન આંક 3 × 2 = 6, 6માંથી 1 જાય તો 5. અહીંયા છે 1, અહીંયા છે -2, 2 × 2 = 4માંથી 1 જાય તો 3, અહીંયા 3, અહીંયા છે 1, અહીંયા છે -2, અહીંયા આવશે 1. હવે Clનો ઓક્સિડેશન આંક જેમ વધતો જાય તેમ તેમ આ Cl 7+ છે, આ Cn 5+ છે, આ Cl 3+ છે અને આ Cl +1 છે. જેમ ઓક્સિડેશન આંક વધતો જાય તેમ Cl+નું કદ નાનું થતું જાય, તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધતી જાય, અને જેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધતી જાય તેમ એની ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધતી જાય અને માટે તેની એસિડિક પ્રબળતા વધતી જાય. તેને આમ પણ વિચારો, જેમ કે આ જે છે એનું બંધારણ આવું છે: HO, પછી Cl, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. Cl કરતાં Oની વિદ્યુત ઋણતા વધારે,
ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાય, આ ઇલેક્ટ્રોન આકર્ષાય આ બાજુ, પરિણામે O અને H આ બે વચ્ચેનો બંધની પ્રબળતા ઘટતી જાય. પ્રબળતા ઘટતી જાય માટે આ બંધ તૂટવાની શક્યતા વધતી જાય અને માટે H+ આપવાની વૃત્તિ વધતી જાય અને માટે એસિડિક પ્રબળતા વધે. અહીંયા મારે ગણવું તો શું થાય? અહીંયા H, અહીંયા O, પછી Cl, પછી 2 વાર ઓક્સિજન છે, ડબલ બોન્ડ આ રીતે બન્યું. તો અહીંયા 3 ઓક્સિજન હતા, અહીંયા 2 ઓક્સિજન છે. તો સ્વાભાવિક છે કે અહીંયા જેટલો ઇલેક્ટ્રોન આકર્ષાય એના કરતાં અહીંયા ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાય. પરિણામે અહીંયા H+ મુક્ત થવાની જેટલી શક્યતા સરળ છે એના કરતાં અહીંયા ઓછી, એના કરતાં અહીંયા ઓછી, એના કરતાં અહીંયા ઓછી. ક્વેશ્ચન છે કે 1,2-ડાયક્લોરોઇથેન કયા પ્રકારનો હેલાઇડ છે? આલ્કિલિડીન હેલાઇડ, પછી છે જેમિનલ હેલાઇડ, હેલાઇડ લખેલું નથી, એ લખ્યું છે હેલાઇડ. અહીંયા પણ આવે હેલાઇડ, અહીંયા પણ આવે હેલાઇડ. તો 1,2-ડાયક્લોરોઇથેન, 1,2-ડાયક્લોરોઇથેન એટલે શું? આ રીતે રચના આપેલી છે, CH2, અહીંયા Cl, અહીંયા Cl, કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, બાજુના 2 કાર્બન ઉપર સમાન પ્રકારના 2 હેલોજન આવેલા હોય તો તેને આપણે વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આપણો આન્સર શું આવે? C. પણ અહીંયા થોડીક વાત તમને શીખવાડી દઉં કે ડાયહેલાઇડમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે. એટલે પહેલાં લખવું છે અહીંયા ડાયહેલાઇડ. આ અગત્યની વસ્તુ છે એટલે ખાસ શીખવાનું ધ્યાન આપજો. ડાયહેલાઇડ આપેલો છે એમાં 2 છે, એક છે વિસિનલ, બીજી બાજુ છે જેમિનલ. તમને એમ હશે કે મને આ આવડે જ છે, આવડતું જ હશે, પણ 1-2 નાની વસ્તુ તમને કદાચ પ્લસ થઈ જાય તો એ સારી વસ્તુ છે, એટલા માટે તમને કહું છું. વિસિનલ બરાબર. આ જે છે એના માટે આલ્કાઇલિન ડાયહેલાઇડ એવું પણ કહી શકાય. અને આ જે છે એના માટે આલ્કાઇલિડીન ડાયહેલાઇડ. આ વસ્તુને યાદ રાખજો. ચલો, જે વિસિનલ ડાયહેલાઇડ છે એમાં CH2, અહીંયા લખું છું X અને X. તો ધ્યાન આપજો, અહીંયા આ બંને સમાન પ્રકારના હેલોજન જ હોવા જોઈએ. ઉદાહરણ તરીકે તમને કહું છું, આ તો છે જ, પણ માની લો કે તમને આવું આપેલું છે કે CH2, અહીંયા CH2 છે, અહીંયા છે Cl, અહીંયા છે Br, તો એને વિસિનલ ડાયહેલાઇડ ના કહેવાય. ચલો બીજું લઉં છું તમને કે CH2 છે બરાબર. હવે આ 2 આવું નથી આપતા, એની જગ્યાએ આવું આપે CH, ડબલ બોન્ડ CH, અહીંયા Cl અને અહીંયા Cl. તો અહીંયા 2 Cl બાજુના કાર્બન ઉપર તો છે જ, પણ 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, તો આને પણ વિસિનલ ડાયહેલાઇડ ના કહેવાય. વિસિનલ ડાયહેલાઇડ માટે જે 2 કાર્બન આપેલા છે આ આલ્કેનનું ડેરિવેટિવ છે, આલ્કેનમાંથી મળેલી નિપજ છે બરાબર. પછી બાજુના કાર્બન ઉપર જ હોવું જોઈએ. કોઈક વાર તમને આવું પણ આપી દે, આવી રિંગ આપી હોય ને એકવાર Cl અહીંયા આપ્યો હોય, એકવાર Cl અહીંયા આપેલો હોય, તો આને પણ વિસિનલ ડાયહેલાઇડ જ કહેવામાં આવે. કે આ સાયક્લો આલ્કેન છે અને એ આલ્કેન છે બરાબર. એમાં બાજુના 2 કાર્બન ઉપર છે. અને જેમિનલ હોય તો દાખલા તરીકે અહીંયા CH3 છે, અહીંયા CH છે, એક Cl અહીંયા છે, એક Cl અહીંયા છે, કાં તો Br અને Br આવે, કાં તો I અને I આવે, તો તેને શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ. અહીંયા એલાઇલિક ડાયહેલાઇડ વિશે પણ થોડું જાણી લો, એ પણ તમને ખબર હશે જ, પણ યાદ કરાવી લેવું સારું. CH2 ડબલ બોન્ડ CH2, આને કહેવાય છે એલાઇલ સમૂહ. હવે આ એલાઇલ સમૂહ છે એની સાથે કોઈ હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો તેને કહેવાય છે એલાઇલિક હેલાઇડ બરાબર. આપણી પાસે તો 2 વસ્તુ છે એટલે આ તો આન્સર છે નહીં, આન્સર આવે C. પોલારીમીટરના ઉપયોગથી સંયોજનના ખાલી જગ્યા નક્કી થાય છે. વિન્યાસ આપેલા છે, કેપિટલ D અને L વિન્યાસ, D અને L વિન્યાસ, R અને S વિન્યાસ, D અને L તથા D અને L વિન્યાસ. તો સમજો પોલરીમીટર એ સાધનનું નામ છે, એનો પ્રયોગ કરવામાં આવે
અને પ્રયોગ વડે જે નક્કી થાય છે એ કયું આવે? સ્મોલ ડી અને સ્મોલ એલ વિન્યાસ એ જ પોલરીમીટરથી નક્કી થાય. આ જે છે એ ગ્લિસરાલ્ડિહાઇડને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. બરાબર. આ જે છે એમાં આર અને એસ વિન્યાસ તમે ભણ્યા હશો તો ખબર હશે કેવી રીતે આર અને એસ નક્કી થાય છે તે. બરાબર. CIP પદ્ધતિ કહે છે કહાન CI ઇનગોલ્ડ P પ્રિલોગ. એટલે CIP એ પદ્ધતિ વડે આર અને એસ નક્કી થાય, એટલે પ્રયોગ વડે ડી અને એલ. તો આપણો ઓપ્શન કયો આવે? બી. ફોર્માલ્ડિહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજનું જળ વિભાજન કરતાં મુખ્ય નિપજ કઈ મળે છે? 4 ઓપ્શન આપેલા છે. પહેલાં આપણને પ્રક્રિયા જોઈ લઈએ. ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર શું થાય? HC=O અને H પ્લસ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇથાઇલનું સૂત્ર શું આવે? CH3CH2 મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે MgBr. આ જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે આ જે MgBrનો જે ભાગ છે એને ક્યાં જોડવાનો? O સાથે. અને આ જે ભાગ છે એને ક્યાં જોડવાનો? કાર્બન સાથે. એટલે H, પછી આ જે C, પછી આ H, પછી અહીંયા આવ્યો O, અહીંયા મૂકી દો Mg, અહીંયા છે Br, CH2 અહીંયા આવે અને CH3 અહીંયા આવે. જળ વિભાજન કરો એટલે H અને OH. HOHમાં આ છે માઇનસ ડેલ્ટા, આ છે પ્લસ ડેલ્ટા, આ છે પ્લસ ડેલ્ટા, આ છે માઇનસ ડેલ્ટા. બોન્ડ અહીંયાથી તૂટી જાય, બોન્ડ અહીંયાથી તૂટી જાય, માઇનસની સાથે પ્લસ જોડાય એટલે અહીંયા H, અહીંયા C, અહીંયા H, HCH. આ છે O, ઓની સાથે જોડાયો H અને અહીંયા CH2 CH3 છે. બરાબર. એટલે CH3CH2 આખું સૂત્ર શું બને? CH3 આ CH3 પછી આ CH2, આ CH2, Cની સાથે 2H એટલે CH2 અને પછી OH એટલે OH. કાર્બન નંબર 1, કાર્બન 2, કાર્બન 3. 3 કાર્બનની રચના છે. બરાબર. કાર્બન 1, 2 અને 3 3 કાર્બનની રચના છે માટે પ્રોપેન 1 ઓલ. તો પ્રોપેન 1 ઓલ એવું ક્યાં છે? અહીંયા છે. હવે આ પ્રકારની જ્યારે પ્રક્રિયા આવે તો તમારે કામ શું કરવાનું? આટલું બધું જવાનું નહીં, તમારે આ કામ કરી લેવાનું. અહીંયા લખો H, અહીંયા O, અહીંયા H. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે તો આ કાર્બનિક જે ભાગ છે, સોરી અહીંયા જે H, C અને H છે, આ જે ભાગ કાર્બનનો છે એને અહીંયા જોડી દો એટલે CH2 CH3 અને O છે એની સાથે H જોડી જ દેવાનો. તો ઓટોમેટિક તમારી આ જ નિપજ થઈ ગઈ. એટલે આવું જ્યારે જ્યારે પૂછાય તો તમારે ધ્યાન રાખી લેવાનું કે તમારે કામ શું કરવાનું છે તે. અગાઉના વિડીયોમાં પણ આ વસ્તુ મેં સમજાવેલી છે, એને એકવાર ચેક કરી લેજો. આ રિપીટ થશે, ક્વેશ્ચન રિપીટ થયેલો જ છે એટલે વારંવાર આવું રિપીટ કરવાથી તમને વધુ સારી રીતે આવડશે. જૂના વિડીયોને ખાલી જોઈ લેજો. નીચેના પૈકી કયા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? 1, 2, 3, 4 ઓપ્શન આપેલા છે અને 4 ઓપ્શનના જે સૂત્રો છે એ મેં અહીંયા લખેલા છે. બરાબર. સમય ઓછો બગડે એટલે અહીંયા CH3 CH2 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 આવે, મેં લખેલું નથી. પહેલાં તો એ સમજો કે ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું હોય? તો કે જેના અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય તેમાં. અહીંયા અણુભાર પણ જોવામાં આવે તો તમે જુઓ આ જે 3 રચના છે એ બ્યુટેનની છે, જ્યારે આ પ્રોપેનની છે. આના કરતાં આની અંદર અણુભાર ઓછો છે, પરિણામે આનું આંતર આણવીય આકર્ષણ ઓછું હશે માટે આનું ઉત્કલન બિંદુ નીચું છે. હવે 1, 2 ને 3 છે, આ શાખાવાળી રચના છે, આ પણ શાખાવાળી રચના છે, આમાં ક્યાંય શાખા નથી. જો શાખા નથી તો અણુ વચ્ચેનું વાંડરવાલ આકર્ષણ વધુ હોય અને જો વાંડરવાલ આકર્ષણ વધારે હોય તો તેનું ઉત્કલન બિંદુ વધારે હોય માટે આપણો ઓપ્શન આવે કયો આવે? બ્યુટેન 1 ઓલ. નીચેનામાંથી આગશામક, ચેપનાશક, જંતુનાશક અને નિશ્ચેતક પદાર્થો અનુક્રમે કયા છે? હવે આ પ્રકારના ઓપ્શનમાં ઘણીવાર એવું બને કે કયો આગશામક, કયો ચેપનાશક એવી ખબર ના હોય, પણ તમે એવું સમજો કે CHCl3 છે એને ક્લોરોફોર્મ કહેવાય. નિશ્ચેતકનો મતલબ શું? બેભાન કરનારો પદાર્થ. તો ક્લોરોફોર્મ એ બેભાન કરનારો પદાર્થ છે.
તો તમને ક્લોરોફોર્મનું સૂત્ર ખબર હોય તો નિષેધક પદાર્થો સૌથી છેલ્લે છે, તો ક્લોરોફોર્મ અહીંયા છે, તો એ રીતે તમારું સાચું પડે. બીજું, જંતુનાશકમાં DDT આવે એવી ખબર છે, તો CHCl3 DDT આ જે ક્રમ, તો આપણો ઓપ્શન કયો આવે? એ. બરાબર. અહીંયા ક્યાંય ક્લોરોફોર્મ છે નહીં, એટલે એ રીતે પણ સિલેક્શન કરવાની અંદર આપણને સરળતા રહી જાય. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અંતઃકેન્દ્રિત એકમ કોષની રચનાની પેકિંગ ક્ષમતા કેટલી? એકદમ સહેલો ક્વેશ્ચન, દરેકને આવડે. બરાબર. શું આવે? 68.0. સાદો ઘન તમને ખબર હોવી જોઈએ 53.26. પછી અંતઃકેન્દ્રિત ઘન 68%, અને ફલક કેન્દ્રિત ઘન 74%. પછી કેટલો ભાગ ખાલી છે એ પ્રકારના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. અહીંયા 68% ભરેલો છે, તો ખાલી ભાગ કેટલો? તો 100માંથી 68ને બાદ કરી નાખો, જે આવે તે જવાબ એ કરો. ચલો, અહીંયા છે નીચેના સંયોજનોમાંથી કયા એકમાં શોટકી અને ફ્રેન્કલ બંને ખામીઓ જોવા મળે છે? બોલો. ક્વેશ્ચન મોડે છે, દરેકને ખબર હોવી જોઈએ. આ શું આવે? AgBr. AgBrમાં ફ્રેન્કલ અને શોટકી બંને ખામી આવેલી છે. નીચેનામાંથી કયો એસિડ લચકપણાનો ગુણધર્મ ધરાવે છે? હવે આ જે છે એ PHBV. બરાબર. PHBVનું નામ શું થાય? કે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ. નામ લખી દઉં છું અહીંયા. પોલી બીટા હાઇડ્રોક્સી ब्यूटीरेट को बीटा हाइड्रोक्सी વેલરેટ, આ તેનું પૂરું નામ છે. એની અંદર બે પદાર્થોનો ઉપયોગ થાય છે. એક છે 3 હાઇડ્રોક્સી, તો બે પદાર્થનો ઉપયોગ થાય છે, 3 હાઇડ્રોક્સી બ્યુટાનોઇક એસિડ અને 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. બંનેના સૂત્રો, આનું સૂત્ર આ છે, આનું સૂત્ર આ છે. તેની અંદર આ જે છે એ સુદૃઢતા એટલે કે મજબૂતાઈનો ગુણધર્મ દર્શાવે છે, અને આ જે પદાર્થ છે એ લચકતાનો ગુણધર્મ દર્શાવે છે. હવે લચકતાનો ગુણધર્મમાં અહીંયા તમે જુઓ, કાર્બન નંબર 1, 2, 3, 4 અને 5, એટલે 5 કાર્બન થઈ ગયા. 3 ઉપર OH છે, કાર્બન 1, 2 અને 3, 3 ઉપર OH છે અને 5 કાર્બનની રચના છે. તો આપણો ઓપ્શન કયો આવે? બી. સેલ્યુલોઝ ડાયએસિટેટ શું છે? કુદરતી પોલિમર, અર્ધ સાંશ્લેષિત પોલિમર, પ્લાસ્ટિસાઇઝર અને સાંશ્લેષિત પોલિમર. સેલ્યુલોઝ ડાયએસિટેટ એ સેલ્યુલોઝનું એસિટિલેશન કરવાથી જે મળતી નીપજે તે. બરાબર. હવે સેલ્યુલોઝ એ કુદરતી પદાર્થ છે. એસિટિલેશન કરીએ આપણે, માની લો કે એસેટાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરો, કાં તો એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો, તો સેલ્યુલોઝ એ કુદરતી પદાર્થ છે. આ રાસાયણિક પદાર્થ છે કે જેને આપણે લેબોરેટરીમાં બનાવેલો છે. એટલે કે એક કુદરતી અને એક માનવે બનાવેલો, એ બંનેમાંથી જે મળતો હોય તો એને શું કહેવાય? અર્ધ સંશ્લેષિત. કુદરતી પોલિમરમાં માત્ર કુદરતી, દાખલા તરીકે તમને એવું પૂછે કે સેલ્યુલોઝ, તો એ કુદરતી પોલિમર છે. બરાબર. પણ અર્ધ સંશ્લેષિતનો મતલબ આવે કે અડધું આ ને અડધું આ. સંશ્લેષિતમાં શું આવે? દાખલા તરીકે નાયલોન, એ સંપૂર્ણ રીતે માનવ સર્જિત પોલિમર છે. તો અહીંયા એવું પણ નથી. પ્લાસ્ટિસાઇઝર એ વસ્તુ આખી જુદી છે, એ માનવ સર્જિત પોલિમર જ છે. તો આપણો ઓપ્શન કયો થયો? બી, અર્ધ સંશ્લેષિત પોલિમર. સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? બરાબર. તો સ્નાયુમાં આ જે ક્વેશ્ચન છે એને કહેવાય છે થોડું મેમરી બેઝ ક્વેશ્ચન કહેવાય, થોડું આપણને યાદ હોવું જોઈએ. અને એનો જે આન્સર છે એ છે માયોસિન. યાદ રાખવાનું છે, એમાં કંઈ બહુ મગજ દોડાવવાનું છે નહીં. ટેરિલિન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સંઘનન પોલિમર છે. બરાબર. તો તમને આ ખબર હોવી જોઈએ કે ડાયમિથાઇલ ટરથેલેટ. બરાબર. અને એની સાથે બીજો પદાર્થ આવે છે અને છે ઇથિલિન ગ્લાયકોલ. આ બે પદાર્થો
વચ્ચે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય અને આપણને મળે. તો ઇથિલિન ગ્લાયકોલ તો અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. આ તો ગ્લિસરીન છે એટલે આ તો આવશે જ નહીં. હવે ડાયમિથાઇલ ટરથેલેટનું સૂત્ર શું? આ થાય 2 વાર મિથાઇલ છે, બરાબર. મૂળ આ જે પદાર્થ છે એ આની અંદરથી બનેલો છે. COOH અહીંયા આવે, COOH અહીંયા આવે, બરાબર. આનું નામ છે ટરથેલિક એસિડ. એ ટરથેલિક એસિડમાંથી ડાયમિથાઇલ ટરથેલેટ બને, એને શોર્ટમાં DMT તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું ધ્યાન આપજો. તો આ 2 પદાર્થમાંથી પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય અને તેમાંથી આપણને ટેરિલિન પ્રાપ્ત થાય છે. ઓપ્શન છે આપણો સી. સાચા વિધાન માટે ટી એટલે કે ટ્રુ એટલે કે સાચું, બરાબર. ખોટા વિધાન માટે F એટલે કે ફોલ્સ સંજ્ઞા આપી નીચેના વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4 ઓપ્શન આપેલા છે અને 1 બાય 1 આપણે એને ચેક કરીએ છીએ, બરાબર. પહેલું છે કે સાઇટોસિન બેઝ પિરિમિડિનનો વ્યુત્પન્ન છે, બરાબર. હવે આપણને પ્યુરિન અને પિરિમિડિન બંનેની ખબર હોવી જોઈએ. તો પ્યુરિનમાં કોણ આવે? A અને G, એડેનિન, ગ્વાનિન. પિરિમિડિનમાં સાઇટોસિન, પછી યુરેસિલ, થાઇમિન, બરાબર. તો આ જે છે એ પિરિમિડિનમાં આવે અને આ પ્યુરિનમાં આવે. તો સાઇટોસિન બેઝ પિરિમિડિનનો વ્યુત્પન્ન છે, તો પિરિમિડિનનો વ્યુત્પન્ન છે એટલે સાચું છે. તો પહેલું જ જે છે કોણ છે? સાચું. તો પહેલું જે ટી છે ક્યાં છે? ટી અહીંયા છે એટલે ઓપ્શન આપણો કયો આવે? આ બી આવે. બાકીના હવે ઓપ્શન ના જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે જવાબ શું આવે છે તે. છતાંય આપણે વારાફરતી ચેક કરી લઈએ છીએ, બરાબર. તો DNAમાં બીટા ડી રિબો શર્કરા છે, એને ચેક કરી લઈએ આપણે. RNAનું બંધારણ અહીંયા દોર્યું છે, એ જ પ્રમાણે DNAનું બંધારણ અહીંયા દોરેલું છે, બરાબર. હવે અહીંયા શું લખ્યું છે? DNAમાં બીટા ડી રિબો શર્કરા છે. તો બીટા ડી રિબો શર્કરા તો ક્યાં છે? RNAમાં છે. DNAમાં તો 2 નંબરના કાર્બન ઉપર એટલે કે અહીંયા O છે જ નહીં, બરાબર. તો DNAમાં ડીઓક્સી શબ્દ વાપરાય, બરાબર. જ્યારે આ રિબો શર્કરા છે એ ક્યાં આવે? RNAમાં આવે. એટલે આ જે ભાગ છે સેકન્ડ નંબર એ ફોલ્સ, ખોટું છે. ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNAમાં રહેલો છે. ના, RNA પ્રોટીનનું સંશ્લેષણ કરે, પરંતુ પ્રોટીન ઉત્પન્ન થશે કે નહીં, કરવું કે નહીં, એ સંદેશો હાજર ક્યાં હાજર? મીન્સ કે કોણ સંદેશો આપે? DNA RNAને સંદેશો આપે તો RNA પ્રોટીનનું સંશ્લેષણ કરે. માટે આ જે છે એ ખોટું છે, બરાબર. પછી DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને 1 શતક સુધી જાળવી રાખે છે, બિલકુલ સાચું છે. તો આપણો ઓપ્શન કયો આવ્યો? બી. અને આ સાથે આપણું લેક્ચર નંબર 2 અહીંયા સમાપ્ત થાય છે. જો ગમ્યું હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરજો, શેર પણ કરજો, લાઈક પણ કરજો, કમેન્ટ પણ કરજો. અને તમને કંઈક પૂછવું હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી સૂચન કરી શકો છો, બરાબર. તો ફરી બીજા પેપર માટે મળીશું, ત્યાં સુધી રાહ જોજો અને સબસ્ક્રાઈબ કરજો.